નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંતે ગુજરાતનું સુકાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરને સોંપાયું, તો વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી। પોણા 2 વર્ષ બાદ જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ ટ્રેન કાલથી પુનઃ દોડશે। રખડતા ઢોર મુદ્દે રાજકીય પક્ષોની સાથે નગરજનો પણ આગામી સમયમાં આંદોલનમાં જોડાશે। સોમવારે તંત્રને અપાશે અલ્ટિમેટમ। વધુ એક વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનો પ્લાન સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો મંજૂર। અને આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની કરવામાં આવી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ। કોઈપણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા। દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે। સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે। આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે। કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે। એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત કોંગ્રેસનું અસ્તિત્વ છેલ્લા કેટલાક વર્ષોથી જોખમમાં મુકાઈ ગયું છે. કોઈ પણ રાજકીય ચૂંટણીમાં કોંગ્રેસ ખાસ કોઈ કાઠું કાઢતી નથી, ત્યારે કોંગ્રેસની નેતાગીરી બદલવાનો સમય આવી ગયો હતો. લાંબા સમયની ગડમથલ બાદ અંતે આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પદના અધ્યક્ષ તરીકે સિનિયર કોંગ્રેસી અગ્રણી જગદીશ ઠાકોરનું નામ પસંદ કરવામાં આવ્યું છે. અમિત ચાવડાની નેતૃત્વમાં અનેક ચૂંટણીઓ લડવામાં આવી, પરંતુ કોંગ્રેસને ખાસ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે અમિત ચાવડાને હટાવવાની માંગ પણ હતી. બીજી તરફ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરી ઉપર પણ ભારે અસંતોષ વ્યાપ્યો હતો, જેની સાપેક્ષમાં આજે વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આદિવાસી નેતાની પસંદગી થતાં આદિવાસી સમાજમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે. દરમિયાન આજે સાંજે જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા સત્તાવાર રીતે નામની જાહેરાત કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. આમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નેતૃત્વનો અંત આવ્યો છે. નવા સુકાની જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા આગળ આવ્યા છે. લગભગ પોણા 2 વર્ષના લાંબા ગાળા બાદ જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ ટ્રેન આવતીકાલથી પુનઃ દોડતી થશે. તાલાળા વિસાવદર સહિતના પંથકના લોકોની માગણી હતી કે જ્યારે ટ્રેન વ્યવહાર હવે પૂર્વવત બન્યો છે, ત્યારે લાંબા સમયથી જૂનાગઢ વિસાવદર અને દેલવાડાની ટ્રેન શરૂ કરવામાં આવે. સરવાળે પશ્ચિમ રેલવે દ્વારા 4 ડિસેમ્બરથી આ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર રીતે કોઈ રેલવે દ્વારા પરિપત્ર બહાર નથી પડાયો, પરંતુ જે વિગતો મળી છે એ રીતે આવતીકાલે સવારે 7:10 કલાકે જૂનાગઢ સ્ટેશનેથી આ મીટર ગેજ ટ્રેન પ્રારંભ થશે. બપોરે 2 કલાકે તે દેલવાડા પહોંચશે. બપોરે 2:20 દેલવાડાથી ઉપડીને આ ટ્રેન જૂનાગઢ રાત્રે 8:20 પરત આવશે. ત્યારે જૂનાગઢના નગરજનો નોંધ લેશે કે આવતીકાલથી શહેરમાં આવેલા તમામ ફાટકો 2 વખત બંધ થશે અને વધુ ટ્રેનો શરૂ થશે, ત્યારે આ ટ્રાફિક સમસ્યા ફરીથી એકવાર આલબેલ પોકારશે. જૂનાગઢમાં માર્ગો ઉપર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. આખલાઓની લડાઈ અને તાજેતરમાં જગારામ સોસાયટીમાં 2 ગાયોએ અનેક વાહનોનો કચ્ચર ઘાણ વાળ્યો. દંપતીને હડફેટે લીધું. આવી વ્યાપક ફરિયાદ બાદ હવે રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢને મુક્ત કરાવવા વિવિધ રાજકીય પક્ષો એક થયા છે. ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ, સામ્યવાદી પક્ષ, બીજા કેટલાક રાજકીય સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો અને આમ નાગરિકો જોડાયા હતા. તમામનો એક જ સૂર હતો કે હવે આગામી સમયમાં જૂનાગઢ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવું જરૂરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે સોમવારે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપવામાં આવશે ને ત્યારબાદ પણ જો કાર્યવાહી નહીં થાય તો નગરજનોને સાથે રાખીને તમામ રાજકીય પક્ષો બિન રાજકીય રીતે જલદ આંદોલન છેડશે તેવી ચીમકી આપવામાં આવી છે. જૂનાગઢનો પ્રાણ પ્રશ્ન જે રેડિયા ઢોર અને પશુઓનો જે ત્રાસ લોકો ઉપર છે, ત્યારે તમામ જૂનાગઢની સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગૌશાળાના પ્રમુખશ્રીઓ અને CPIM અને ચેમ્બર ઓફ કોમર્સ, સત્યમ સેવા યુવક મંડળ તમામના પ્રતિનિધિઓ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એમાં સર્વાનુમતે સૌના સૂચનો લઈ અને જે રીતે સામાન્ય પ્રજા, જૂનાગઢની જનતા જે હેરાન પરેશાન છે અને એના માટેથી કલેક્ટર, કમિશનર અને SP સાહેબ ત્રણેયની સાથે બેઠક કરી આનો સુખદ નિરાકરણ આવે અને જો નિરાકરણ ન આવે તો આવનારા દિવસોમાં એના માટેથી જે કાંઈ લડત કરવી પડે એ સૌ જૂનાગઢવાસીઓ કોઈ પક્ષાપક્ષીથી પર રહે અને સૌ સાથે મળીને આ નિરાકરણ માટેથી જૂનાગઢના લોકો હેરાન ન થાય, પરેશાન ન થાય, એમના માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે. આવનારા સોમવારે 11 કલાકે કલેક્ટર, કમિશનર અને SP સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને એક આવેદન રૂપે અને આ પ્રશ્નના નિરાકરણ માટે અમે સૌ લોકો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોના સાહસ અને શૌર્યને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આ વર્ષે યોજાય તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આ સ્પર્ધા આ વખતે યોજવા માટેની લીલી ઝંડી આપવામાં આવી છે, જેની ફલશ્રુતિ જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી મહિનાના કોઈપણ એક રવિવારે યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં કલેક્ટર કચેરીના
સભાખંડમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ અંગેની બેઠક પણ મળશે. સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે ગિરનાર સ્પર્ધા યોજાતી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી હજુ જ્યારે તારીખની જાહેરાત નથી થઈ ત્યારે આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર સ્પર્ધા યોજાય તેવી શક્યતા છે. યુવક યુવતીઓને પ્રેક્ટિસમાં લાગી જવા સ્થાનિક પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં અલગ અલગ ઠરાવની સાથે વધુ એક વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનો મુદ્દો પણ એજન્ડામાં લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, નવો પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશિયાએ જણાવ્યું હતું. જૂનાગઢ વાસીઓ સુપેરે પરિચિત છે કે શહેરની મધ્યમાં આવેલ આ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની વાત લગભગ એક દાયકાથી ચાલી રહી છે. આનંદીબેન પટેલ પણ ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે. અનેક વખત પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન થઈ ચૂક્યા છે. આમ છતાં નરસિંહ મહેતા સરોવરની કોઈ કામગીરી થતી નથી. સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ઘટતા પૈસા સરકારમાં માગવામાં આવ્યા છે અને આવી જશે એટલે સરોવરના બ્યુટિફિકેશનનું કામ ઝડપથી શરૂ કરાશે. જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના જે ભાગરૂપે ટ્રેનિંગ મળતી હોય એમાં અમારું સંકલન મળતું હોય છે પહેલાં, અને પછી સ્ટેન્ડિંગના સભ્યશ્રી સાથે મિટિંગ થતી હોય છે. એના ભાગરૂપે કાલના દિવસે જે હોડોમાં આવેલા જે કામો હોય અલગ અલગ જે મૂકેલા કોર્પોરેટરના એ પણ 1 કરોડ 11 લાખ જેવા કામો મૂકેલા હતા, એ મંજૂર કર્યા. અને વાર્ષિક ભાવના જે વોટરવર્ક શાખાના ડિપાર્ટમેન્ટમાં આવતા બોર હોય છે, પછી લાઈનો હોય છે, કાંઈ પણ એવા વાર્ષિકના કામો કરવાના થતા હોય એ પણ 1 કરોડ 25 લાખ રૂપિયા જેવા હતા. એટલે માતબર રકમ 2.5 કરોડ જેવી માતબર રકમ કાલ મંજૂર કરેલી છે. અને જૂનાગઢ કોર્પોરેશનમાં વર્ષોથી જે બ્યુટિફિકેશનનું કામ ચાલે છે તળાવનું વાતો, એના ભાગરૂપે 19 કરોડ કોર્પોરેશન પાસે પડ્યા છે. અને બીજી દરખાસ્ત 28 કરોડ 83 લાખ રૂપિયાની સરકારમાં મૂકી અને 48-32નું આયોજન જે 48 કરોડ અને 32 લાખનું આયોજન સરકારમાં દરખાસ્ત સાથે મોકલવાનું છે. એ પણ એક કામ અને તળાવનું બ્યુટિફિકેશનને ધ્યાનમાં રાખી અમારા 2 પ્રોજેક્ટ છે, ઓવરબ્રિજ અને તળાવ, એની 2ની દરખાસ્ત ટ્રેનિંગમાંથી મંજૂર થઈને સરકારમાં માંગણી મૂકી દીધી છે. ખાસ કરીને જૂનાગઢની અંદર ઘણા બધા એવા કામો હોય અને અમારું ગટર શાખાની અંદર ને અમારા હેલ્થની અંદર જે પેટીઓ, ભંગારો, લાઇટના કોઈપણ કામો, પછી વોટરવર્ક્સની કોઈપણ પાણીની લાઈનો નીકળી હોય એનો એક ભંગારનું ઓનલાઈન ટેન્ડર કરવા માટેની મંજૂરી આપી છે. અને સરકારની કંપની છે એ કંપનીને ધ્યાનમાં રાખી એનું ઓપ્શન કરવામાં આવશે ઓનલાઈન ઉપર. આપ જોઈ રહ્યા છો શહેર અને સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વહેતો થયો હતો કે જુનાગઢ એસટી દ્વારા જુનાગઢ એસટી બસ સ્ટેશનથી ભવનાથ સુધીની એક બસ શરૂ કરવામાં આવી છે, જેનું દૈનિક ટિકિટ ભાડું ₹13 રાખવામાં આવ્યું છે. આ સમાચાર વહેતા થયા ત્યારે અનેક લોકોને ખુશી થઈ હતી, પરંતુ હકીકતે આ અફવા છે તેમ જુનાગઢ ડેપો મેનેજરે જણાવ્યું છે. આ અંગે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે વિભાગીય નિયામકશ્રીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આવી કોઈ બસ એસટીથી ભવનાથ સુધીની શરૂ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં જે સમાચાર વહેતા થયા છે માત્ર ને માત્ર અફવા છે. એસટી દ્વારા કોઈ બસ શરૂ થઈ નથી અને આગામી સમયમાં શરૂ કરવામાં આવી તેવી કોઈ વિચારણા પણ નથી. મુસાફર જનતાને આ અફવા છે ને વાસ્તવિકતાનો નોંધ લેવા ડેપો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જવાહર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલે ધ્વજારોહણની સાથે સિદ્ધેશ્વર મહાદેવના અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બેન્ડની સુરાવલી વચ્ચે ભગવાન શ્રીનું સામૈયું પણ કરવામાં આવ્યું. વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સિદ્ધેશ્વર મહાદેવ હરિકૃષ્ણજી મહારાજ તેમજ અન્ય મંદિરોના શિખર ઉપર ધ્વજા લહેરાવવામાં આવી હતી અને ત્યારબાદ સિદ્ધેશ્વર મહાદેવ ઉપર અભિષેક કરીને સ્વામિનારાયણ મંદિર ખાતે ધર્મોત્સવ યોજાવામાં આવ્યો હતો. ઉપરાંત ઉપસ્થિત સંતોને હરિભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન દેવનંદન સ્વામીજીના માર્ગદર્શન નીચે આ ધર્મોત્સવ યોજાયો હોવાનું કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં સંતો હરિભક્તો ઉત્સાહથી અને શ્રદ્ધાથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. જય સ્વામિનારાયણ. આજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢને આંગણે વર્ષો પહેલાં આમ તો અમારી ગુણાતીત પરંપરા એમના શિષ્ય બાલમુકુદાસજી સ્વામી, એમના શિષ્ય પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી અને એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામી, જેમની આજે તિથિ હતી, નિર્વાણ તિથિ હોય એટલે
વિશેષ આ મંદિરમાં જેમનું બહુ મોટું યોગદાન હતું. અત્યારે અમારો મંદિરનો સભામંડપ છે કે સંત નિવાસ છે કે અમારા વહીવટી પણ ફેરફારો જે કાંઈ ઘણા બધા હતા, જે તે સમયે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામીએ બહુ મહેનત કરી અને રાધારમણ દેવની સેવા અને સમાજની સેવા, ગૌ સેવા આદિ એમના જીવનનો મંત્ર હતો. અને એ જ જ્યારે આજે એમની તિથિ હોય એ નિમિત્તે સિદ્ધેશ્વર મહાદેવનો અભિષેક તેમજ ધ્વજાજીનો કાર્યક્રમ પણ રાખેલ છે. જુનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોનાના કાળમાં સમાજના જે લોકો મૃત્યુ પામ્યા છે તેના આત્માની શાંતિ માટે અને મોક્ષાર્થે આ ભાગવત કથા યોજાશે. તારીખ 27મી ડિસેમ્બરથી કથાનો પ્રારંભ થશે, જ્યારે 2 જાન્યુઆરી 2022ના રોજ કથાનું સમાપન થશે. વ્યાસપીઠ ઉપરથી મોટી મોણ પરિવાળા રવિભાઈ દવે કથાનું રસપાન કરાવશે. સંગીતમય ચાલનારી આ કથામાં જે લેઉવા પટેલ સમાજના લોકો પાટલા નોંધાવવા માંગતા હોય તેમણે મહિલા મંડળનો સંપર્ક સાધવા એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે 3 ડિસેમ્બર છે, જેને દિવ્યાંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખાસ કરીને દિવ્યાંગોના ઉત્કર્ષ માટે દિવ્યાંગો પણ સમાજમાં માનભેર જીવી શકે તે માટે આજના દિવસે જાગૃતિ સાથે કેટલાક કાર્યક્રમો યોજાતા હોય છે. જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40થી વધુ દિવ્યાંગ લોકોને યુઆઈડી કાર્ડ તેમજ એસટી બસના પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારની જેટલી યોજનાઓ છે તેનાથી દિવ્યાંગ લોકોને માહિતગાર કરીને વધુને વધુ દિવ્યાંગ લોકો લાભાર્થી બને, સમાજ જીવનમાં સમાનભેર જીવી શકે અને સામાન્ય માણસની જેમ જ તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જૂનાગઢ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલો, જેમાં સરકારશ્રીની જુદી જુદી દિવ્યાંગોને લગતી યોજનાઓ છે એમની માહિતી પેમ્પલેટ આપી લોકો જાગૃત થાય અને એમને વધુને વધુ લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવેલો છે. આ ઉપરાંત વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જે લાભાર્થીઓ છે એમને યુડીઆઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવેલું, એસટી બસ પાસ અને ટ્રાન્સજેન્ડર પર્સન છે એમનું સર્ટિનું વિતરણ કરી લાભાર્થીઓને રૂબરૂ લાભ આપી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. મારું નામ ઘડિયા નિરાલી છે. હું જૂનાગઢથી જ આવું છું. મને લો વિઝન છે જે 75% છે અને આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો એના માટે અમે આજે અહીંયા સુરક્ષા ભવન જે છે ત્યાં અમે મળ્યા છીએ બધા, અને તેના માટે અમને અહીંયાથી યુડીઆઈડી કાર્ડ મળેલ છે, જે ભવિષ્યમાં બહુ જ આપણને સારી રીતે હેલ્પ થઈ શકે તેમ છે. જેમ કે બસમાં, ટ્રેનમાં તમને ફ્રીમાં તમે જઈ શકો છો, આવી જઈ શકો છો અને ત્યાં તમને પણ હેલ્પ મળી શકે છે ઘણી બધી. પછી જેમ કે તમે હજી તમારી નાની ઉંમર હોય તો મેરેજ થવાના હોય તો ભવિષ્યમાં તમને જો તમે બંને માણસ દિવ્યાંગ હોય તો તમને 50,000 સુધીની મળી શકે છે, અને બાકી કોઈ એક વ્યક્તિ હોય દિવ્યાંગ તો તમને 10,000 સુધીની સહાય મળી શકે છે. એવી જ રીતે ઘણી બધી ફેસિલિટી આમાં મળી શકે છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે આગામી રવિવારે અને 5મી ડિસેમ્બરે ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ અને સૌરાષ્ટ્રના નામાંકિત તબીબો અલગ અલગ રોગની સારવાર કરશે. આ કેમ્પ નિઃશુલ્ક યોજવામાં આવનાર હોવાનું આયોજક લાડી સિંધી લોહાણા લાડી પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમ્પ તારીખ 5મી ડિસેમ્બર રવિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી લાડી લોહાણા સિંધી પંચાયત વાડી તળાવ રોડ ગલ્લી 7 બાટવા ખાતે યોજાશે, જેમાં અલગ અલગ તબીબ નિષ્ણાતો ઉપસ્થિત રહીને ફ્રી તપાસ અને સારવાર કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લાડી લોહાણા સિંધી મહિલા મંડળ બાટવા તેમજ પંચાયત તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. વધુ સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે। આજે 3જી ડિસેમ્બરે જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગોને થતા અન્યાય અંગે પ્રશાસનનું ધ્યાન દોરવાનો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। મનુષ્યને ક્યાંક ને ક્યાંક ખોડકાપણ રહેતી હોય છે, દિવ્યાંગતાની અલગ અલગ વ્યાખ્યાઓ છે, ત્યારે કેટલાક દિવ્યાંગો માટે સારી યોજનાઓ છે, પરંતુ ખાસ કરીને શારીરિક રીતે અપંગ દિવ્યાંગો વર્ષોથી હેરાન થતા આવ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને લઘુત્તમ વેતન 5,000 રૂપિયામાં આવે, દિવ્યાંગ માટે નોકરીની અલગથી જોગવાઈ કરવામાં આવે, તેવા દિવ્યાંગો વધુને વધુ લાભાન્વિત થાય તે માટે આજે પ્રશાસનને આવેદનપત્ર પાઠવીને દિવ્યાંગ અધિકાર દિવસે જ દિવ્યાંગોએ પોતાની લાગણીને વેદના રજૂ કરી હતી। મારું નામ રાઠોડ ડાયાભાઈ હમીરભાઈ, જુનાગઢ જિલ્લા દિવ્યાંગ અધિકાર મંચ પ્રમુખ। આજે અમે સમાજ સુરક્ષા કચેરીએ તમામ દિવ્યાંગ ભાઈ બહેનો આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। અમારી માંગણીઓ, અમારે બીપીએલ પછી બીપીએલમાં નાબૂદ કરવાની અને 5,000નું પેન્શન આપવા બાબત અમારી વિનંતી છે। તમામ રાજ્યમાં 5 જિલ્લામાં દિવ્યાંગોને 3500 રૂપિયા પગાર આપે છે, 3500 રૂપિયા પેન્શન આપે છે, બરોબર। હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી અને ગુજરાતમાં દિવ્યાંગો સાથે સરકાર અન્યાય કરે છે, બરોબર। અને અમે સૌ દિવ્યાંગ મિત્રો આજે સમાજ સુરક્ષા કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। જુનાગઢ નજીકના મેંદરડા મુકામે શ્રીજી દિવ્યાંગ સંસ્થા કાર્યરત છે। અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને આ સંસ્થામાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે। એટલું જ નહીં, આ દિવ્યાંગ લોકો પણ આનંદથી રહી શકે તે માટે અલગ અલગ રમકડા, અલગ અલગ કિટ્સ તેમજ દિવ્યાંગો બાળકો માટે અલગ અલગ પ્રોત્સાહક આયોજનો થતા હોય છે। આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે શ્રીજી દિવ્યાંગ સંસ્થા ખાતે પણ બાળકો સાથે રમત અને બાળકો સાથે મનોરંજન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કેટલાક સમાજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। કૌશિકભાઈ નામના એક દિવ્યાંગ આ દિવ્યાંગ બાળકોની સંસ્થાનું સંચાલન કરે છે, ત્યારે દાતાશ્રીઓને પણ એક વખત આ દિવ્યાંગ સંસ્થાની મુલાકાત લેવા આયોજકો અને ખાસ કરીને દિવ્યાંગ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ વિશ્વ 3જી ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે મેંદરડાના સમતવેડા રોડ પર આવેલી અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા શ્રીજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની અમે મુલાકાત લીધી અને ખાસ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરીને આજનો દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા જે ખાસ મગજનો લકવા અને મંદબુદ્ધિવાળા નિરાધાર બાળકોને સાચવે છે। તદ્દન ફ્રીમાં ખૂબ જ સારી એવી ભોજનની અને રહેવાની સુવિધા પૂરી પાડે છે અને સાથે સાથે સમગ્ર શિક્ષાના સ્પેશિયલ એજ્યુકેટરો સાથે સંલગ્ન રહે અને દિવ્યાંગ બાળકોને દરેક સરકારી લાભો જે સમાજ સુરક્ષા તરફથી મળે છે એ પણ અપાવે છે અને આ બાળકોને અહીંયા તદ્દન ફ્રીમાં સાચવવામાં આવે છે। કસરત, ફિઝિયોથેરાપી, રમતગમત છે, દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં આવે છે અને સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેશન જે આ બાળકો માટે ખાસ જરૂરી છે એ પણ પૂરું પાડવામાં આવે છે। તો એક વખત આ સંસ્થાની મુલાકાત જરૂર લો અને સમાજને પણ એટલી વિનંતી છે કે આ સંસ્થા જે અત્યારે નવું એક વર્કશોપ સમાન ઊભી થઈ રહી છે તેને સખાવત દાખવી અને દરેક ક્ષેત્રમાં મદદ કરી અને ખાસ વિશ્વ દિવ્યાંગ દિવસ છે તો સાચા અર્થમાં સ્પેશિયલ બાળકોને, સ્પેશિયલ લોકોનો સ્વીકાર કરી આવી સંસ્થાને સપોર્ટ કરી। તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે। નમસ્કાર।